હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ. તો આજે થોડીક મારા ઘર પાસે મેં તમને કીધું હતું ને કે વાડી જેવું બનાવેલું છે, એમાં દૂધી આવી છે. બરાબર છે. તો પહેલાં દૂધી તોડીએ. જો દેખાડું દૂધી, એ આટલી નાની છે, એક આ એકદમ મોટી થઈ ગઈ છે, અને કા તેમાંથી એક મેં કાલે ઉતારી લીધી છે અને બીજી બે આજે ઉતારી લઉં, એટલે 3 દૂધી થશે. લગભગ કિલો ઉપરની દૂધી છે. બરાબર. આપણે બહુ છે ને કાતરથી જ કટ કરું છું, નકા હું કંઈ ખેંચે બેચી જાય ને તો ડાળખી તૂટી જાય. ચટણી મસ્ત, એટલે કે કશું જ આપણે બહારથી લેવા નથી. ઓર્ગેનિક દૂધી હતી, તો મેં એવું વિચાર્યું કે ચલો આપણે દૂધીનો હલવો બનાવીએ. બરાબર. તો 2 દૂધી આ છે, અને હજી એક બીજી જગ્યાએ પણ હતી, તો મેં ત્યાંથી પણ એક લઈ લઈ. આ મારી નાનકડી વાડી છે. મેં તમને કીધું હતું ને, મેં ઘરે બી વાડી બનાવી છે. અહીંયા એક દૂધી આ પણ મોટી થઈ ગઈ છે, તો મેં કીધું એક આ તોડી લઈ. જો આ ટમેટા છે, કાચા ટમેટા છે. બરાબર. કાચા ટમેટાનું શાક પણ બહુ મસ્ત થાય. હા, તમે ઘરે ટ્રાય કરી હોય તો. ભાજીને એવું કરીએ ને, મતલબ લીલી ભાજી, એમાં કાચું ટમેટું નાખ્યું હોય ને તો સારું પાકલ કરતાં, કેમ કે ગ્રીનમાં ગ્રીન દેખાય નહીં. નીચે ઉતરી હતી તો એક ટમેટું સારું મૂકે ભાઈ, સારા દેખાણા, તો 2-3 ટમેટા પણ લઈ લીધા. જો આવે દૂધી, અને ઘરે પડી છે, તો ટોટલ 3 દૂધી થઈ ગઈ. બરાબર. 3 દૂધીનો આજે આપણે હલવો બનાવી નાખશું. હલવો બનાવવા માટે સૌ પ્રથમ મેં એમાં જોવા જાય ને વસ્તુ, તો મેં દૂધી નાખી છે, માવો નાખ્યો છે, ખાંડ અને દૂધ. દૂધ ભેંસનું દૂધ હોય તો વધારે સારું, ફેટવાળું, તો વધારે સારું બને, એમ ટેસ્ટી બને. તો બરાબર. તો સૌ પ્રથમ આપણે દૂધી ખમણવાની છે. બરાબર. તો ખમણા પહેલાં આપણે છાલ ઉતારવી પડશે. એમ તો મેં ધોઈને આપી છે. બરાબર. વિડીયોમાં એવું નથી બતાવ્યું. અને થોડીક મોટી ખમણ રાખીએ ને તો વધારે સારું. બરાબર. જો પહેલાં એની છાલ ઉતારી નાખું. અમુક વસ્તુ કટ કરીને લીધેલો છે, કેમ કે આખો વિડીયો બતાવવામાં વાર લાગે, કંટાળો આવે જોવાનું બી, એટલા માટે. ને જો મારી જે હલવો બનાવવાની સ્ટાઇલ છે દૂધીનો, બરાબર, એ થોડીક અલગ છે, તો તમે લોકો પણ જોઈ શકો છો. બરાબર. તો આપણે ચાલુ કરીએ. જો સાલ તો ખેડાઈ ગઈ છે હમણાં. એવું નથી કે ખાલી હું જ કામ કરતી હોય, અહીંયા બીજે કામ કરતા હોય. છાલ ઉતરતી હતી, પછી મેં એક દૂધી ખમણી. બરાબર. અને આટલી મોટી દૂધી થઈ હતી છતાં ઓર્ગેનિક હતી, એટલે હલવો તો મીઠો થાય જ. બીજી વસ્તુ છે કે કૂણી હતી એમ. બરાબર. તમે લોકો બી દૂધીનો હલવો જો બનાવવો હોય, તમારો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ખમણવાની છે, બાકીની દૂધીનો વિડીયો કટ કરી નાખ્યો છે. બરાબર. ત્યારબાદ આપણે એને ખમણવાની છે. થોડુંક જાડું છીણ રાખવાનું, જેથી કરીને સારો ટેસ્ટ આવે. એકદમ જો ઢીલો હશે, તમે જો દૂધનું પ્રમાણ ઓછું નાખતા હોય ને તો પતલું હોય તો ચાલે, પણ મારે દૂધ વધારે, 1 લીટર દૂધ નાખવું છે, એટલે દૂધ વધારે છે, એટલા માટે હું થોડુંક જાડું રાખું છું, તો જેનો ટેસ્ટ આવે એમ. બરાબર છે. હવે આ દૂધી છીણાઈ જાય ને ત્યાં સુધીમાં કોઈ 2 જણા તો હોવાનું ઘરમાં, એક તો હોવાનું નથી હોવું. બરાબર. બાકીનું મેં આ થોડુંક બતાવી દીધું.
હવે બાકીની દૂધી અમિત છીણશે. ત્યાં સુધીમાં આપણે હું તમને બતાવીશ કે તમે જો ગામડેથી માવો ને એવું લાવતા હોય ને તો માવો કઈ રીતના સ્ટોર કરે એમ. જો દૂધી છે ને કુણી એકદમ બરાબર. માવો છે ને આપણે જે ફોઇલ પેપર આવે ને એની અંદર વીંટીને રાખવાનું, કોથળીમાં રાખવાનું, પણ એની અંદર ફોઇલ પેપર ફરતી કોર વીંટી નાખવાનું, જેથી કરીને એની અંદર બરફ જ ના થાય. બાકી તમે ફ્રીઝરમાં મૂકશો ને તો બરફ થઈ જાય છે. કોને કોની યાર એવું થાય છે કે માવો ફ્રીઝરમાં મૂક્યો હોય ને તો બરફ થઈ જાય? કોમેન્ટ કરજો અને એક આ રીતે પણ ટ્રાય કરજો એકવાર, બરાબર? એટલે તમને આઈડિયા આવશે. ખોલીશ ને એટલે તમને દેખાશે કે મેં કઈ રીતના માવો પેક કરેલો હશે, બરાબર? જો એક દૂધી ખમણાઈ ગઈ છે, બાકીની 2 દૂધી અમિત ખમણશે. ત્યાં સુધીમાં આપણે માવો શેકી નાખશું. ખોલીને માવો શેકીને રેડી રાખશું, કેમ કે નકર પછી દૂધી કાળી પડી જશે, બરાબર? જો માવો લેવા જ ગઈ છું, સોરી દૂધ ઠલવું છું. આ દૂધ લઈ લીધું 1 લીટર, બરાબર? હવે માવાને વારી છે. જો આ માવો છે થેલીમાં રાખ્યો છે, બરાબર? એની અંદર ફોઇલ પેપર રાખેલું છે. ફોઇલ પેપરમાં એકે બાજુથી દેખાવું ના જોઈએ. આ ઓલરેડી 3 મહિના પહેલાનો સ્ટોર કરેલો માવો છે. 6 મહિના સુધી માવાને કઈ નથી થતું, બરાબર? 3 મહિના તો નથી થયા. પહેલા મહિનામાં હું લાવી હતી જાન્યુઆરીમાં, એટલે આ ફેબ્રુઆરી હાલે છે એટલે 1 મહિનો થયો છે, બરાબર? આ રીતના ફોઇલ પેપર ફરતી કોર વીંટી નાખવાનું. અને જ્યારે બી તમે મતલબ વધારે માવો હોય ને તો દર વખતે ફોઇલ પેપર ચેન્જ કરી નાખવાનું, બરાબર છે? આમાં અમારે યુઝ કરવો તો એટલો મેં લઈ લીધો. અને જો તમારે બપોરે યુઝ કરવો હોય તો સવારમાં માવો બહાર કાઢી લેવાનો ફ્રીઝરમાંથી, નકર એકદમ કડક થઈ ગયો હશે તો તમારે છોલવામાં મજા નહીં આવે. એટલે તમે 2 કલાક 3 કલાક પહેલા નહીં, સવાર કાઢી જ લેવાનો, એટલે 10-11 વાગે ને ત્યાં મસ્ત થઈ ગયો એમ, બરાબર? અને આ રીતના તમે સ્ટોર કરજો તો તમારો 6 મહિના સુધી માવો બગડશે નહીં, કંઈ જ નહીં થાય. આ સિક્રેટ દુકાનવાળાએ જ મને કીધેલું છે. જે ગામડે દુકાનમાં કામ કરતા હોય ને એ ભાઈએ જ કીધેલું છે કે ભાઈ શું કહેવાય, મારે એક ભાઈ છે એણે કીધું હતું કે ભાઈ તું છે ને શું કહેવાય વધારે લઈ જા ને માવો તો વાંધો નહીં, ફ્રીઝરમાં છે ને ફોઇલ પેપરમાં વીંટી દેજે એટલે કંઈ નહીં થાય. આ જે દુકાનમાં વેચવાવાળા છે ને અમે બધા એ જ રીતના વેચતા હોય એમ. હવે એમાંથી આપણે જેટલો દૂધીના હલવા માટે જોઈએ છે, બરાબર, એટલો માવો લીધો. અને ત્યાર પછી એમાંથી થોડો ઘણો માવામાંથી આપણે પેંડા બનાવશું. પેંડાનો વિડીયો હું મૂકીશ કેવી રીતના હું પેંડા બનાવું છું. પેંડા બનાવવા એટલે મેગી બનાવું ને એના 2 મિનિટમાં બની જાય એમ. પેંડા બી 15-20 મિનિટમાં આરામથી પેંડા બની જાય છે. માવાના પેંડા બનાવવા હોય તો જો આપણે માવો હવે ખમણીએ છીએ, બરાબર? એને આપણે જે ચીઝની ખામણી આવે ને એનાથી ખમણવાનું, જેથી કરીને જલ્દી પડી જાય એમ. જો આપણે સવારે નહીં કર્યો હોય ને માવો તો આ ખમણતા બહુ વાર લાગશે, બરાબર? અને ઠંડો હશે એટલે બહુ વધારે આપણે ખમણી પણ નહીં શકી, હાથમાં બી ઠંડી લાગશે. એટલા માટે બધો માવો ખમણી લીધો, બરાબર? ત્યાં સુધી જો મેં તમને કીધું હતું માવો ખમણતા સુધીમાં અમિત શેઠ દૂધી છીણે છે, બરાબર? અમારા સપોર્ટર કઈ બી શું કહેવાય કામ કરતી હોય તો જે એમને જેટલું આવડે એટલું બધું જ કરાવે. ત્યાં આમ કરી દઉં, લાઈ હું આ કરી નાખું. ઘરે હોય ત્યારે બિચારા હેલ્પ કરે, એટલે એ ઘરે હોય ત્યારે જ આપણે નવી કામ કરવાનું, બરાબર? અને આ જ ખમણીમાં આપણે પેંડા બનાવવા હોય તો બી આમાં જ ખમણવાનો માવો, બરાબર? જેથી કરીને એ પેંડા બનાવવામાં ઈઝી રહે. માવો આપણો ખમણાઈ ગયો છે, બરાબર છે? હવે ત્યાર પછી આપણે દૂધી જે છે એ ખમણાઈ ગઈ હોય તો દૂધી લઈ લેશું, કાં પછી ના ખમણાની હોય તો આપણે આગળનો સ્ટેપ લેશું. થોડોક હજી વધારે માવો લઈ લીધો છે, કેમ કે મને એમ લાગ્યું દૂધી વધારે છે, 3 દૂધી છે,
કિલો ઉપરની, એટલે થોડોક માવો વધારે નાખીએ. મેઇન તો હોય છે કે માવો કઈ રીતના યુઝ કરો. બધાની સ્ટીક શું કહેવાય અલગ અલગ હોય છે, બધાની રીત બરાબર છે કે ભાઈ કોઈ શેકીને એમને નાખી દે છે કે પછી કોઈ આ રીતના, પણ હું અલગ રીતે જ માવો નાખું છું. બરાબર છે, બતાવીશ કે તમે વિડીયો જોવો એટલે તમને આઈડિયા આવશે કે દૂધીના હલવામાં કઈ રીતના માવો નાખું છું. હવે આ જે છે ને માવો શેકવા માટે ગેસ ચાલુ કરી દીધો છે. બરાબર, આ મારી રસોઈમાં શું કહેવાય મારું ફેવરેટ બકડિયું છે, કેમ કે આમાં હું બધું જ યુઝ કરું, બધી વસ્તુ નવી બનાવવાની હોય બરાબર તો આમાં જ બનતી હોય. સહેજ ઘી નાખ્યું બરાબર, અને બધે બકડિયામાં ફેરવીને ઘી નાખવાનું, જેથી કરીને માવો ક્યાંય ચોંટે નહીં. હવે ધીમા તાપે જ માવો શેકજો. જો તમારે સ્પીડમાં તાવીથો ને એ ફરતું હોય બરાબર તો વાંધો નહીં, બાકી તરત જ માવો બળી જશે. ખાસ ધ્યાન રાખવાનું કે માવો બળે નહીં, કેમ કે જો માવો બળશે ને તો એની સ્મેલ બધામાં આવશે, ખાવામાં તકલીફ પડશે. એના કરતાં માવો બળે નહીં એના માટે થોડુંક જાડું વાસણ રાખવાનું, એટલા માટે જ આ બકડિયું રાખ્યું છે બરાબર. અને આવું શું કહેવાય ધીમે ધીમે માવો શેકાય. માવો શેકાતા લગભગ 10 થી 15 મિનિટ તો નહીં પણ 7 થી 8 મિનિટ શેકાવા દેવાનું. 7-8 મિનિટ થશે ને એટલે ઓટોમેટિક શેકાઈ જશે. મેં થોડોક વિડીયો ફૂલ ફેરવેલો છે બરાબર, સ્પીડ વધારેલી છે એટલા માટે તમને નહીં આઈડિયા આવે, નકર હું તમને દેખાડત કે ભાઈ કેટલું બરાબર. જો અને સેજ મારો ગેસ શું કહેવાય હું ત્યાં ગઈ ને ત્યાં સુધીમાં મારો માવો સેજ બેસી ગયો છે, પણ જ્યાં બેસી ગયો હોય ત્યાંથી ઢળવાનું નહીં એટલે વાંધો ના આવે. પણ કેવું આપણે આ ઢળીને લેવા જાય ને તો એ બળી ગયેલો માવો આવે અને એની સ્મેલ આવે. જો માવો આપણો શેકાઈ ગયો છે, કેટલો બધો ખમણો હતો, આખી થાળી ભરી હતી, શેકાણો તો જો કેટલો થઈ ગયો બરાબર. હવે એને ઠંડો પડવા દેવાનો છે. મેં કીધું તું બળી ગયો છે બરાબર. તે હવે ઢળીને જવા દે. ત્યારબાદ પાછું આપણે ઘી નાખ્યું છે. બહુ નહોતો બળ્યો એટલે વાંધો નહીં, વધારે દાઈ જોઈએ તો આપણે બકડી ધોવું પડે, વાસણને ધોઈને પાછું યુઝ કરવું. હવે ચીમની ચાલુ કરી દીધી બરાબર. હવે દૂધી આવી ગઈ છે. દૂધીને જો તમે એમ નાખશો એક તો કાળાશ હશે, ઉપર જતા તમે શું કહેવાય એટલું બધું પાણી હશે કે ચડતા વાર લાગશે. આપણે દૂધ તો નાખવાના જ છે એટલા માટે મેં એને નીચવેલી છે. બહુ નથી નીચવી પણ થોડીક, બે હાથ વચ્ચે દબી દેવાની એક જ વાર બરાબર, તો પણ ઘણું બધું પાણી નીકળી જશે. સ્ટેપ બાય સ્ટેપ બધી દૂધી થોડીક નીચોવીને નાખી દીધવાની છે બરાબર. બકડિયું આપણું નાનું પડ્યું હતું પણ ચલાવી લીધું, કેમ કે જેમ જેમ ધીમે ધીમે દૂધી શું કહેવાય સ્ટીમ થતી જશે ને બરાબર એમ ઓછું થતું જશે, પાણી ને એવું બધું બળશે એટલા માટે. અને દૂધી શું કહેવાય હલવો બનાવો ને તો થોડું ઘી વધારે નાખવાનું, વધારે એટલે 1 ચમચા જેટલું ઘી નાખવાનું બરાબર, જેથી કરીને દૂધી એકદમ વ્યવસ્થિત શેકાય. જો આપણી બધી દૂધીનું પાણી એક્સિટ કરી નાખ્યું વધારાનું બરાબર. હું તમને બતાવીશ કેટલું પાણી નીકળ્યું અને કેટલું કાળું થઈ ગયું બરાબર. જો આ છેલ્લું જ હતું. જો પાણી કેટલું પાણી હતું બરાબર. બધું પાણી બહાર ફેંકી દીધું. ત્યાર પછી હાથ ધોઈ અને પાછા દૂધીને હવે આપણે શું કહેવાય શેકવાની છે. મતલબ ગેસ ધીમો નહીં રાખતા, તમે ફૂલ રાખજો કેમ કે બળશે નહીં આમાં.
તમને જો કોઈ પણ વસ્તુ એવું લાગે ને કે બળે છે કે એવું થાય, એમાં સેજ 1 ચમચીથી 1.5 ચમચી ઘી વધારે નાખી દો એટલે એ બળવાનું ઓછું કરી નાખે. એટલું હંમેશા ગમે એ રેસીપીમાં એવું નથી. આ પછી ભલે લાસ્ટમાં થોડું કાઢી લો, બરાબર. તમે અડદિયો બનાવતા હોય તો અડદિયામાં પણ સેમ એવું છે કે તમે જો 2 ચમચી વધારે શું કહેવાય કિલો સામે ભલે કિલો હોય પછી 250 જેટલું ઘી કાઢી નાખો, 100 ગ્રામ જેટલું લાસ્ટમાં જે છૂટું પડે ને, પણ એમાં તો તમારી અડદિયો બળશે જ નહીં. એમ આમાં પણ થોડુંક અડધા ચમચાથી પોણા ચમચો 1 જેટલું ઘી નાખવાનું જ હોય, બરાબર. એની માથે 1 ચમચી વધારે નાખી દો ને તો દૂધી બળતી નથી. દૂધી આપણી શેકાવા માંડી છે, બરાબર. તો તમને આ રેસીપી કેવી લાગી તમારે કહેવાનું છે. તમે લોકો ઘરે દૂધીનો હલવો બનાવો છો, આ રીતે બનાવો છો, અને કોમેન્ટ કરજો, બરાબર છે. કે ભાઈ નહીં અમે આ રીતે નથી બનાવતા, અલગ રીતે બનાવતા હોય તો પણ કહેજો. એ ઓલી કહેવત છે ને, દૂધી ખાય તો બુદ્ધિ આવે. તો દૂધી તો આપણે અત્યારે કંઈ ખાતા નથી, બરાબર છે, પણ દૂધીનો હલવો બધા ખાય તો એ બાને પણ શરીરમાં તો જવાની જ છે. હવે ખાંડ લઈ આવી છું, બરાબર. હવે ખાંડ છે ને સીધી આપણે દૂધમાં નાખી દેવાની છે. ત્યાર પછી દૂધને ગરમ અપ કરવાનું છે. જો છે દૂધમાં ખાંડ નાખી દેવી. હું દર વખતે બધી રેસીપીમાં 90% આવું જ કરું છું. જેમાં ચાસણી ના લેવાની હોય ને એની વાત કરું. હવે ગેસ ચાલુ કરી દીધો. હવે એક ઉફાણ આવે, મતલબ એકવાર દૂધ ઉપર આવે ને ત્યારબાદ આપણે જ્યાં શેકેલો માવો છે ને એનું ચૂરણ કરીને એમાં નાખી દેવાનો છે. શેકેલો છે એટલે તમે હાથમાં આમ કરશો એટલે થોડોક ઠંડો પડે પછી નાખવાનો છે. ગરમ હશે તો ચીપકી જશે, એમ લોચા જેવું હશે. ઠંડો પડશે ને તો ખમણની જેમ થઈ જશે, બરાબર. ધીમે ધીમે આપણું શેકાય જ છે દૂધીનું. ત્યાર પછી જે દૂધને એકદમ ઉફાણ આવી જાય, બરાબર, અને દૂધી થોડી ઘણી ઢીલી પડી જાય, મતલબ એનો જે આપણે શું કહેવાય જગ્યા છે, બરાબર. એટલે મેં તમને કીધું નરમ પડશે એટલે જગ્યા વધશે. તો એ થવા માંડે ને પછી શું કહેવાય આપણે એમાં દૂધને માવો ખાંડ ને દૂધ ત્રણેયનું જે મિક્સિંગ હશે એ એમાં નાખતું જવાનું છે, બરાબર. એકવાર પણ બધી દૂધી વ્યવસ્થિત શેકાઈ જાય, આમ થોડીક ચડી જવી જોઈએ. કલર સેજ ચેન્જ થાય ને એ જોતું રહેવાનું, બરાબર છે. હું તમને એવું હશે તો બતાવીશ કે ભાઈ કલર ચેન્જ થઈ ગયો, ગ્રીન હશે એમાંથી થોડીક મહેંદી ઉપર આવી જશે, વ્હાઈટ ઉપરથી. અને આમાં તમે ફાસ્ટ ગેસ હશો તો થોડીક વાર હલાવતા રહેજો, જેથી કરીને બેસે નહીં. બેસશે તો નહીં, હજી સ્ટાર્ટિંગમાં તો ન બેસે, પણ હલાવવું એટલે પડે, કેમ કે તો નીચેની સાઈડ જે હશે એ ચડી જશે, ઉપરની બાકી રહી જશે. એટલે આપણે એક્સચેન્જ કરવી પડે. નીચેવાળી દૂધી છે એને ઉપર લાવવાની, ઉપરવાળી નીચે. જો માવો ચેક કરી લઈ છે, હજી ગરમ છે, બરાબર. ઠંડો પડી જાય પછી દૂધમાં નાખવાનો છે. ખાંડ નાખી દીધી છે, વચ્ચે વચ્ચે ટાઈમ રહે એટલે એમાં દૂધ હલાવવાનું, બરાબર, જેથી કરીને ખાંડ ઓગળી જાય. જો કલર જો સેજ ચેન્જ થયો, હજી પાણી કેટલું બધું છે એટલે એ બળવાનું નથી. એ બળી જાય થોડું ઘણું રહીએ ત્યાર પછી આપણે એમાં દૂધ નાખવાનું છે. ત્યાં સુધીમાં આપણો દૂધનો પણ ઉફાણ આવી જશે, બરાબર. ઉભરવા એકવાર ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. ત્યાર પછી એમાં માવો નાખી એટલે થોડુંક ધીમું પડી જશે. દૂધીનો હલવો બનતા 2 થી 3 કલાક લાગે છે. તમને એમ લાગતું હોય કે ઈઝી છે તો એવું નહીં વિચારતા, ટાઈમિંગ ખાસ જોજો. 2-3 કલાક લાગશે, કેમ કે તમે એકવાર જ્યારે દૂધીનો હલવો ચાલુ કરો છો
તો વચ્ચે વચ્ચે છોડાશે નહીં બનાવવાથી, બરાબર. એટલે ખાસ બનાવતા પહેલાં 2-3 કલાકનો ટાઈમ હોય ને ત્યારે જ બનાવજો. મેં સવારમાં ચાલુ કર્યો હતો, પછી બપોર 12:30 થઈ ગયા હતા, પછી બાજુમાં ફટાફટ મારે દાળ ભાત શાક રોટલી બનાવવા પડ્યા બાજુના. એ સારું કહેવાય અત્યારે 3 ગેસ છે, એક જ ગેસ હોય તો કેવા જવાનું, બરાબર. એટલે 2-3 કલાકનો ટાઈમ રહે છે, તો ફ્રી હોય તો બપોર વચારે બનાવવાનું, બાકી સવારે ટ્રાય નહીં કરવાની. અને ટેસ્ટમાં મેં નાખી છે એલચી. એલચીના છિલકા કાઢી અને જે અંદરના દાણા હોય એને સાણચી વડે ચપદાવી દેવાના, ત્યાર પછી નાખી દેવાના દૂધમાં. એટલે એના આખા દૂધમાં સુગંધ બેસી જાય, એટલા માટે સુગંધ બેસી જાય પછી હલવામાં દૂધ જવાનું છે. અને દરેક દૂધીને એટલું બધું દૂધ હશે તમને લાસ્ટમાં જોવા મળશે કે જેથી કરીને એ બધામાં એક રહ થઈ જાય, બધે સુગંધ બેસી જાય, બરાબર. ઘણીવાર લોકો શું કરે કે ભાઈ ઉપરથી નાખે, તો એ જ્યાં હશે એટલામાં જ સુગંધ આવશે, બધામાં નહીં આવે. એમ મોઢામાં બાઇટ્સમાં આવશે કે તમે એક બટકું ભરશો તેમાં હશે તો એમાં આવશે, પણ એવું નહીં. એના કરતાં આમાં આ રીતના બનાવો ને તો સારું. બાકી તમે તમારી રીતે બનાવી શકો છો, અમારી રીત છે, બરાબર. હવે દૂધ ગરમ થઈ રહ્યું છે તો માવો એકવાર જોઈ લઈએ. મેં તમને કીધું હતું ને એટલું બધું દૂધ ને બધું માવો ને બધું ભેગું કરીએ ને તો મારું બકડિયું નાનું પડતું હતું, એટલે શું કહેવાય થોડુંક શેકાઈ જાય વધારે, ત્યાર પછી એમાં દૂધ નાખશું. જેમ ધીમે ધીમે નાખશું એટલે ઓછું થતું જાય, બરાબર. દૂધી ઓછી થતી જાય એ રીતના નાખતા જશો એટલે વાંધો ન આવે. જો દૂધમાં એલચી દેખાય છે, ખાંડ જો ઓગળી ગઈ. હવે એમાં આપણે માવો નાખી દઈશું. અને બંને ગેસ ફાસ્ટ છે, એવું નથી કે એના સ્લો છે, બંને ગેસ ફાસ્ટ છે. કેમ કે જ્યાં સુધી પાણી હશે ને ત્યાં સુધી આપણે દૂધ નહીં નાખીએ. એકવાર બધું પાણી બળી જાય પછી આપણે દૂધ નાખવાનું છે. તમને દેખાશે જ્યારે દૂધીનું તમે શું કહેવાય તાવીથો મારશો એટલા માટે તરત જ છે ને દૂધી બકડિયાને ચોટશે નહીં, એટલે સમજી લેવાનું કે પાણી પૂરું થઈ ગયું અને પાણી હશે તો સીધું બહાર આવશે, બરાબર. હવે જો દૂધ ઉફાણ આવી ગયું છે એકવાર, તો આપણે એની અંદર નાખી દઈશું માવો. કેટલા લોકો છે જેને એનો માવો ફાવતો નથી? કોમેન્ટ કરજો કે ભાઈ ગામડાનો માવો જ આપણે લાવવાનો, ન્યાનો જ ખાવાવાળા. કેમ કે કાઠિયાવાડી હોય, સૌરાષ્ટ્રવાળા હોય, એ લોકોને એના માવા ના સેટ થાય. તો તમે લોકો બી માવો જો ગામડેથી લાવતા હોય તો કમેન્ટમાં લખજો કે હા, તમારું ગામ લખજો કે ભાઈ ક્યાંથી લાવ્યા છે, કયા ગામનો માવો વાપરો છો, કયા ગામમાં. ખાવાનો માવો છે, હા, મીઠો માવો, પેલો નથી દૂધનો. 135 નો માવો નથી. જો હવે થોડું ઘણું હવે રીએ છે મોઇશ્ચર, આમ જોવા જઈએ તો આપણે બરાબર. તો હવે એમાં આપણે નાખી દઈશું માવો. સોરી, માવો તો નાખી દીધેલો છે. હવે આમાંથી આપણે જોશું જ્યારે જરાક પણ પાણી નહીં રહે ને એટલે આપણે એમાં દૂધ નાખવાનું ચાલુ કરી દઈશું. જો થોડુંક હજી બી પાણી જેવું લાગે છે, બરાબર. હવે માવો છે એ દૂધમાં નાખી દઈ અને ચમચાની મદદથી 2 વસ્તુ લઈને કોઈ બી મતલબ કે કોઈ મોટો ગાંગડા જેવું હોય ને તો એને પેચી નાખવાનું, એટલે જેથી કરીને આખો એક રવો થઈ જાય, બરાબર. બાકી એવું નથી કે નહીં થાય,
દૂધ ઉકળશે એટલે થઈ જ જશે, પણ આપણે પછી એમાંથી દૂધ એક એક શું કહેવાય ડોયાની મદદથી આપણે દૂધીના હલવામાં નાખते જવાનું છે ને, એટલે એક રવું થઈ જાય બધું. એમ ધીમે ધીમે થોડું થોડું નાખવાનું છે દૂધ. જો હવે તમને હું બતાવું છું. જો દેખાય છે દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે. માવો નાખ્યો ને તો સેજ બરાબર પીળાશ ઉપર આવી ગયું છે. હવે થોડો ગેસ ધીમો કરી નાખ્યો છે અને થોડું થોડું કરીને જો ફર્સ્ટ ટાઈમ જ્યારે જોજો. જો હમણાં કેમ કે દૂધની જે છાંટ હોય ને એ બહુ ગરમ હોય છે. એટલે કહેવત છે ને દૂધનો દાજો છાશ એ ફૂકીને પીવે, એટલા માટે દૂધ વધારે પડતું ગરમ લાગે. બરાબર આપણી દૂધી કાચી કામ કે ભાઈ ખાસી ઓછી થઈ ગઈ છે, તો મને એમ લાગે બધું દૂધ આવી જશે. તો બધું એટલે બધું આપણે લીટરે એમાં નાખી દેશું અને પછી ધીમે ધીમે એને ઉકળવા દેશું. બધું દૂધ બળે નહીં ને ત્યાં સુધી દૂધીનો હલવો થવાનો નથી. લાસ્ટમાં જ્યારે બધું દૂધ બળી જશે એટલે આપણો દૂધીનો હલવો રેડી છે. મેન તો હવે જ જોવાનું છે. બરાબર 5-10 મિનિટે ચેક કરવાનું છે દૂધીના હલવાને. મતલબ એકવાર હાથ મારી દેવાનો કે ભાઈ બરાબર છે. ત્યાં સુધીમાં મારે બીજું કામ હતું. કીધું ને મેં તમને દાળ ભાત બનાવવાના હતા, તો મેં બધું દૂધ નાખીને પછી એની રેડી કરી છે. બબે ડોયા નાખતા ગઈ ને જોતી ગઈ કે ચાલે એમ છે ને નકામ બહાર છાંટા ઉડે ને ખરાબ થાય એવું નહીં કરતી. બરાબર જ્યાં હવે બધું ફિનિશ થઈ જશે પછી એને ઉકળવા જ દેવાનું છે. દૂધ ધીમે 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 બેડા કરશે એટલે આપણે 2-3 મિનિટે ખાલી એકવાર કે ભાઈ ચમચો ફેરવી નાખવાનો હલવામાં, એટલે વાંધો ન આવે. ઉપર નીચે થઈ જાય કે નહીં એટલા માટે. બસ એ રીતે આપણો હલવો તૈયાર થઈ જશે. જો
બરાબર. કેટલું હતું? ઉપર સેજ હતું તો થોડુંક ઓછું થયું. બરાબર. એટલે દર વખતે હું 1 મિનિટના એના કરતાં ઓછું થઈ ગયું 1 મિનિટમાં કે 5 મિનિટ પછી 1 મિનિટનો વિડીયો લઈને આમાં અપલોડ કરું છું કે ધીમે ધીમે બળશે, એવું નથી કે નહીં બળે. બરાબર. પણ બળતા એને કલાક 1.5 કલાક વયો જશે, આટલું બધું દૂધ છે એટલા માટે. બરાબર. ત્યાં સુધી જો બાજુમાં થાળી પડી એમાં જ આપણે હલવો ઢાળવાનો છે. નાનો જે બનાવીશ ને એ થાળીમાં ઢાળ દેવાનો છે. જો આ વખતે તો બધું દૂધ બળી જ ગયું છે. બરાબર છે. થોડું ઘણું બાકી છે. હવે એને 5 મિનિટ રાખીને પછી આપણે એને ઢાળી દેશું. જો તમે નીચે દેખાશે તો થોડું થોડું દેખાય છે, એટલે 5 મિનિટ પછી એને ઢાળી દેવાનું છે. બરાબર. બાજુમાં મેં જે થાળી પડી છે એમાં ઢાળી દેવાની છે. ચોકી છે એવું નથી, પણ શું કહેવાય, થાળી એક છે તો થાળીમાં ઢાળી દેવો વધારે સારું. બરાબર છે.
જો થાળીમાં હવે ઢાળવાની તૈયારી છે. ત્યાં અમારે જીનુબેન આવ્યા છે ટેસ્ટિંગ કરવા, બરાબર, કે કેવો બન્યો છે. એને ભૂખ લાગી ગઈ હતી. એ લોકો આખો દિવસ યુટ્યુબ જોવે છે તો એ લોકોને મારા કરતાં વધારે ખબર પડે છે, બરાબર છે. ટેસ્ટિંગ કરીને પછી લાસ્ટમાં એમ કે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને થંબનું નિશાન બતાવશે. તો તમને કેવો લાગ્યો છે મારો વિડીયો? તમને લોકોને ગમ્યો? તમારે જો દૂધીનો હલવો બનાવવો હોય, બરાબર છે, તો મારો વિડીયો શેર કરજો બધાને, એ લોકો રસોઈ બનાવતા શીખતા હોય એને. બીજી વસ્તુ છે કે તમે આ રીતના ટ્રાય કરજો, બહુ સારો બને છે, બરાબર છે. હમણાં સર્ટિફિકેટ વાળા બેન બાજુમાં જ ઊભા છે, જરાક એને હું દઉં ને તો એ રાહ જોઈને બેઠા છે. જો જેમાં સફેદ દાણી દેખાય છે ને પીળા કલર જેવી, બધું માવું અને દૂધ બળ્યું ને એની એ વસ્તુ છે, બરાબર. એનો ટેસ્ટ બહુ સારો આવે, એના લીધે તમને એવું લાગે પેંડા જ ખાતા હોય ને એવું જ લાગે, બરાબર છે. બાકી મારો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે, બરાબર છે. મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બને તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો, બરાબર છે. એન્ડ થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. મારી જો છોકરી હમણાં લાઈક શેર કરશે. થેન્ક યુ.